હા, એક છોકરો એના બાપુજીને એક દી કહેતો હતો, કે મારે ડૉક્ટર થવું ભણીને. તો કે શેનું ડૉક્ટર થવું છે? તો કે મારે ચામડીનો, સ્કિનનો ડૉક્ટર થવું. તો કે ચામડીનું ડૉક્ટર થવાનું કારણ શું? તો કે બાપુજી એમાં 3 ફાયદા છે. શું? એ કે ચામડીના દર્દીને કોઈ દી ઇમરજન્સી ન હોય. અત્યારે ને અત્યારે આવો, નહીંતર ચામડું હેઠું પડી જાય. પહેલો ફાયદો એ, ચામડીના દર્દીને કોઈ દી ઇમરજન્સી ન હોય. બીજો ફાયદો એ કે સારવાર દરમિયાન એ દર્દીનું કોઈ દી મૃત્યુ ન થાય. ફરજવે મલમ કહતા હતા મોટું ફાટ્યું રહ્યું એવું ન બને. પહેલો ફાયદો એ છે ઇમરજન્સી કોઈ દી ન હોય. બીજો ફાયદો એ સારવાર દરમિયાન દર્દીનું કોઈ દી મૃત્યુ ન થાય. અને ત્રીજો ફાયદો એ કોઈ દી હાજો ન થાય.